કઈ જગ્યા છે ને શું? આ નવાયાર્ડનો ખાટકીવાડ વિસ્તાર છે, મારા વોર્ડ નંબર 1નો વિસ્તાર છે. છેલ્લા ઘણા વર્ષોથી હું કાયમ આ લોકો મને ફોન કરીને આજે ડ્રેનેજની ફરિયાદોની જાણ કરે છે તો હું કોર્પોરેશનના તંત્રને વારંવાર મોકલું છું, પરંતુ એ લોકો આવે માત્ર સળિયા માળીને જતા રહે. પણ આ લોકોની આજે તમે જુઓ કે કાયમ આવી પરિસ્થિતિ હોય છે. આ ડ્રેનેજો ઉભરે એમના ઘરમાં જાય છે. મળ જ્યારે તરીને આખા ઘરમાં ફરતું હોય, તમે જુઓ કે આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે. એમના ઘરોમાં ગંદા પાણી ડ્રેનેજના કાયમ ઘૂસી જાય, સળિયા મારીને જતા રહે. માણસો આવે કામગીરી કરીને જતા રહે, પરંતુ બીજા દિવસે ફરી એની એ જ હાલત. તો પછી મારે આ કોર્પોરેશનના તંત્રને કહેવું છે કે તમે સ્માર્ટ સિટીની વાતો કરો છો, મોટી વાતો કરો છો, તો આ ગરીબ લોકો છે એ પણ ટેક્સ ભરે છે, વેરો ભરે છે, તો એમનું કાયમી નિરાકરણ કેમ નથી લાવતા? શું અધિકારીઓને કાયમી નિરાકરણ લાવવામાં રસ નથી? હમણાં કોઈ મોટા બિલ્ડરનું હોય, કોઈ માલે તુજારોનું હોય, એ લોકોના કામગીરી કરવી હોય તો તાત્કાલિક દોડીને પહોંચી જાય. પણ આ ગરીબોના ઘરના સોલ્યુશન લાવતા નથી. આ નાના બાળકોને ભણવા જવું હોય તો ભણવા પણ જઈ નથી શકતા, ઘરની બહાર નથી નીકળી શકતા, એવી હાલત છે. લોકોએ ધાબા પર સૂવા જવું પડતું હોય છે, એવી પરિસ્થિતિ ઊભી થઈ. તો તમે જુઓ કે આ નાના બાળકોને જ્યારે સ્કૂલે જવું હોય ને, એમના મા બાપ આ મળવાળા પાણીમાંથી તેડી અને બહાર સુધી મૂકવા જાય જેવી પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે. મારી એક જ તંત્રને રજૂઆત છે કે મેં સામાન્ય સભામાં પણ રજૂઆત કરું છું, કમિશનરનું પણ મેં ધ્યાન દોર્યું છે, મેં મેયરનું પણ વારંવાર ધ્યાન દોર્યું છે, ખાટકીવાડ બાબતે મેં વારંવાર વિડીયો પણ મોકલ્યા છે. તેમ છતાં આનું કાયમી સોલ્યુશન નથી લાવતા. એના કારણે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આનું કાયમી નિરાકરણ આવે એવી મારી માંગણી છે. સ્માર્ટ સિટીની વાતો બહુ થઈ, પરંતુ આવા લોકો જે ગરીબ લોકો છે એમનું પણ નિરાકરણ લાવવું જોઈએ એવી મારી માંગણી છે. કાયમી સોલ્યુશન નહીં આવે તો? કાયમી સોલ્યુશન નહીં આવે તો અમે તો લડવાવાળા માણસો છે. આદરણીય રાહુલ ગાંધી અમારા નેતા પણ બોલ્યા છે કે ડરો મત. આ લોકોથી કોઈ ગભરાવાના ડરવાના નથી, કારણ કે ન્યાય માટે લડવું પડે તો અમે લડવા માટે પણ તૈયાર છે. અને કમિશનરના બંગલે જઈ અને આ બધું ટોળું લઈ અને કમિશનરના બંગલે જઈને અમે બેસી જઈશું.